નમસ્કાર મિત્રો આજે લેવાયેલ લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલના પરફેક્ટ પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ પેપરમાં આપને તમામ પ્રશ્નોના પરફેક્ટ જવાબો મળશે અને જો આપના કોઈ સૂચનો હોય તો અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી મોકલજો। સૌ પ્રથમ પ્રશ્ન છે, જો સનને QSL અને મૂનને KML લખાય તો અર્થને કેવી રીતે લખાય? જવાબ આવે CIPRF, એટલે કે જવાબ આવશે ડી। જો લિમ્કાને એસ્મિલ અને લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય? મિત્રો, તમામ કેરેક્ટરો ઊંધા કરી નાખેલ છે। આપ જોઈ શકો છો લિમ્કા અને એસ્મિલ, એ જ રીતે ફેન્ટાને લખાશે ANTNAF, એટલે કે જવાબ આવશે બી। ત્રીજો પ્રશ્ન છે, જો અર્થક્વેકને આ રીતે લખાય તો ક્વેટને કેવી રીતે લખાય? જવાબ આવશે ડી MNJOPM। ચોથો પ્રશ્ન છે, જો કન્ટ્રીને આ રીતે લખાય તો ટર્નને કેવી રીતે લખાય? એનો જવાબ આવશે AVPWL। પ્રશ્ન 5, જો કોઈ વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, તો ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો હવે તે કઈ દિશામાં ચાલે છે? જવાબ આવશે સી, એ ઉત્તર દિશા તરફ ચાલતો હશે। પ્રશ્ન 6, એક ગુપ્ત ભાષામાં જો એને ઝેડ લખાય, એટલે કે ABCDનો પહેલો કેરેક્ટર એ છે અને છેલ્લો કેરેક્ટર ઝેડ છે। જો બીને વાય લખાય, એટલે કે ABCDનો બીજું કેરેક્ટર બી છે, છેલ્લેથી બીજું કેરેક્ટર વાય છે, તો ડીને કેવી રીતે લખાય? તો જવાબ આવશે CV। પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? પ્રકાશ પાદુકોણ એ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે। અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગે અંતર કેટલું થશે? અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું રેલમાર્ગનું કુલ અંતર છે 992 કિલોમીટર। અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું એરિયલ ડિસ્ટન્સ છે 775 કિલોમીટર, એટલે જવાબ આવશે આશરે 1000 કિલોમીટર। એના પછીનો 9મો પ્રશ્ન છે, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, એટલે કે જવાબ આવશે એ। માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલ છે, એટલે 10મા પ્રશ્નનો જવાબ આવશે બી। જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? 1947માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા મજૂર પક્ષના નેતા ક્લેમેન્ટ એટલી। CRPCની કલમ 107 સેના વિશે છે? CRPCની કલમ 107 સુલેહ શાંતિ જાળવવા બાબત છે, એટલે કે જવાબ આવશે ડી। CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? CRPCની કલમ 154 મુજબ FIR દાખલ કરવાની પદ્ધતિ એમાં આપેલી છે। CRPCની કઈ કલમ મુજબ પોલીસે વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? કલમ 41, એટલે કે જવાબ આવશે એ। CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? CRPCની કલમ 43 મુજબ ખાનગી વ્યક્તિને પણ ધરપકડ કરવાની સત્તા મળેલી છે। ભારતીય પુરાવા અધિનિયમનું પ્રકરણ મૌખિક પુરાવા વિશે કયું પ્રકરણ આપેલું છે? પ્રકરણ 4માં મૌખિક પુરાવાઓ વિશેનો ઉલ્લેખ થયેલો છે। પ્રશ્ન 24, ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? પ્રકરણ 9 સાક્ષીઓ વિશે છે, એટલે કે 24મા પ્રશ્નનો જવાબ આવશે સી। IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? જવાબ આવશે એ, પ્રકરણ 9A। પ્રશ્ન 26, IPCની છેલ્લી કલમ શેના વિશે છે? જવાબ આવશે બી, IPCની છેલ્લી કલમ ગુના કરવાની કોશિશ સંબંધી છે। પ્રશ્ન 27,
આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? આઈપીસીનું છેલ્લું પ્રકરણ 23 છે, એટલે કે જવાબ આવશે ડી. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આઈપીસીની બાબતોની જે જોગવાઈઓ આપેલી છે એ અંતર્ગત પ્રકરણ 18 એ ખોટું છે, એટલે કે જવાબ આવશે એ. પ્રકરણ 18માં દસ્તાવેજ, સંપત્તિ, ચિહ્નો, ચલણી નોટોને લગતા ગુનાઓનું વિવરણ છે, એટલે કે 28મા પ્રશ્નનો જવાબ આવશે એ. પ્રશ્ન 29 બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં બનેલ? આ નિર્ભયા હત્યાકાંડ 16 ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલ, એટલે કે જવાબ આવશે સી. 30મો પ્રશ્ન છે સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો છે? સુરેશને આઈપીસીની કલમ 379 અંતર્ગત સજા થશે, એટલે કે જવાબ આવશે સી, કલમ 379. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 307 મુજબ ખૂનની કોશિશનો ગુનો બને, એટલે કે જવાબ આવશે એ. 32 મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? જવાબ આવશે સી, કલમ 498 એ. સ્ત્રીને કોઈપણ દ્વારા જો શારીરિક કે માનસિક સતામણી થાય તો એની વિરુદ્ધ કલમ 498 અંતર્ગત ગુનો નોંધાય છે. પ્રશ્ન 33 ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો કુલ 1602 કિલોમીટર લાંબો છે, એટલે કે જવાબ આવશે સી, 1600 કિમી. 34 ગુજરાતના સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય વચ્ચે કેટલો તફાવત છે? ભારતનો ટાઈમ ઝોન 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી થયેલ છે, એટલે ગુજરાતનો સમય આઈએસટીથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે, એટલે કે જવાબ આવશે બી, ગુજરાતનો સમય આઈએસટીથી 5.5 કલાક આગળ છે. એમાં મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જવાબ આવશે બી, ગુજરાતનો સમય આઈએસટીથી 5.5 કલાક આગળ છે. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? ઔરંગઝેબનો જન્મ 1618માં દાદા જહાંગીરનો રસાલો જ્યારે ગુજરાતમાંથી પસાર થતો હતો ત્યારે દાહોદમાં થયેલો, એટલે એનો જવાબ આવશે ડી. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? જવાબ આવશે એ, મચ્છુ ડેમ. કાકરાપારમાં શું છે? જવાબ આવશે બી, એટોમિક પાવર સ્ટેશન. અમૂલનું આખું નામ શું છે? અમૂલનું આખું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. પ્રશ્ન 39 સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? જવાબ આવશે ડી, ગોવર્ધન રામ ત્રિપાઠી. 12 જ્યોતિર્લિંગો પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે? જવાબ આવશે સી, સોમનાથ. 41 ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કેનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, 3 એટલે કે સિક્કિમ. સિક્કિમનો સમાવેશ 7 સિસ્ટરમાં નથી થતો. સિક્કિમ એ 1 બ્રધર્સ છે. 42 મેરીકોમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે બી, 1, 2, 3, 4 ઉપરના તમામ વિધાનો મેરીકોમ માટે સાચા છે. લાલ અને લીલા રંગને ભેળવતા કયો રંગ બને? જો લાલ અને લીલા રંગને ભેળવવામાં આવે તો પીળો રંગ બને છે. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? મિત્રો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ રીટો છે. બંદી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ અને અધિકાર પૃચ્છા એ 4 રીટો છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે. કયો વેદ સૌથી જૂનો મનાય છે? જવાબ આવશે બી, ઋગ્વેદ. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? જવાબ આવશે એ, યુરેનિયમ.
જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના $1 સમય વધશે. પ્રશ્ન 54 પોલિયો શેનાથી થાય છે? જવાબ આવશે બી વાયરસ. 55 અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે બી મહારાષ્ટ્ર. પ્રશ્ન 56 શિવાજીએ કોનો વાઘના નખથી વધ કર્યો હતો? જવાબ આવશે ડી અફઝલ ખાન. 57 વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે બી તે ડચ ન હતો પરંતુ પોર્ટુગીઝ હતો. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? જવાબ આવે ડી પ્લાસીની લડાઈ 1757. 59 જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો છે? જવાબ આવે ડી સુભાષચંદ્ર બોઝ. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય? જવાબ આવે સી 1952. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? ભૂદાન ચળવળના પ્રણેતા હતા આચાર્ય વિનોબા ભાવે, જેને આ ભૂદાન ચળવળ માટે એશિયાના નોબેલ પારિતોષિક ગણાતા એવા રોમન મેક્સેસ એવોર્ડથી નવાજવામાં પણ આવેલ. એટલે પ્રશ્ન 61નો જવાબ આવશે સી વિનોબા ભાવે. પ્રશ્ન 62 અટીરાનું આખું નામ જણાવો. અટીરાનું પૂરું નામ છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. 63 કેદારનાથ કયા રાજ્યમાં આવેલું છે? કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. કયું ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ આવે એ મર્ક્યુરી. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? જવાબ આવે એ શરીરમાં ઇન્સ્યુલિન્સનું ઓછું પ્રમાણ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા એટલે કે સરદાર પટેલની પ્રતિમાની કુલ ઊંચાઈ કેટલી છે? જવાબ આવે 182 મીટર, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? જવાબ આવે સી 400 મીટર રિલે દોડમાં, જેને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 68 રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? જવાબ છે બી પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. 69 સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? જવાબ આવે બી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. 70 જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવે એ બનાસકાંઠા. 71 નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? જવાબ આવશે ડી મહીસાગર. રતનમહલ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલ છે. 72 સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? સિકલ સેલ એનિમિયા એ આનુવંશિક રોગ છે, માટે એનો જવાબ આવશે બી આનુવંશિકતા. મહી નદી ઉપર કયા બંધ છે? મહી નદી ઉપર વણાક બોરી અને કડાણા બંને બંધ બાંધવામાં આવેલા છે, માટે જવાબ આવશે સી ઉપરના બંને. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? મચ્છુ મોરબી સાચું છે. પૂર્ણા નવસારીના કિનારે વસેલું છે, સાચું છે. હાથમતીના કિનારે હિંમતનગર વસેલું છે, સાચું છે. પણ ઔરંગા નદીના કિનારે વલસાડ વસેલું છે, એટલે જવાબ આવશે ડી. રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જવાબ છે એ અરુણાચલ પ્રદેશ, કારણ કે અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. દિસપુર એ અસમની રાજધાની છે. જીડીપી એટલે શું? જીડીપીનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે કુલ ઘરેલું ઉત્પાદન. 79 બીસીસીઆઈનું ફૂલ ફોર્મ જણાવો. બીસીસીઆઈનું ફૂલ ફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. 80 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ
કેટલી હોય છે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ હોય છે 22 યાર્ડ, એટલે કે જવાબ આવશે સી. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ફાઇનલમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી અને કપિલ દેવના નેતૃત્વમાં સૌપ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલો. 82 3 માણસો ઘરમાં ઘૂસી ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે તો તેમને આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? જવાબ આવશે ડી. ધાડ અને લૂંટ બંને. મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય? જવાબ આવશે એ આઈપીસી 279. 84 ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ શું છે? જવાબ આવશે બી. 2:3. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? જવાબ આવશે ડી. રાષ્ટ્રપતિ. 86 કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? જવાબ આવશે સી. 42મો બંધારણીય સુધારો, જે 1976માં કટોકટી દરમિયાન થયેલો. કયા બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી? જવાબ આવશે 61મો બંધારણીય સુધારો, એટલે કે ડી. HTML એટલે શું? HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એટલે કે જવાબ આવશે ડી. મિત્રો, આપ સૌને સુવર્ણ ભવિષ્યની શુભકામનાઓ અને ગણિતના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન ટૂંક જ સમયમાં કોમેન્ટ બોક્સમાં મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવજો. અસ્તુ.